અલ્યા રંજા જો જોલા છોકરો વાપરતો નહીં. શું થયું કાકા? અલ્યા મેં એક વિચાર કર્યો છે. કેવો? હું વિજુપાન બધા હે ને હા, પરવાસ જી આવીએ ચોક. પરવાસ? ઓય આ તો હું આવ્યો પાવા. હાર હેડ ને તું એ આવજે. લઈ જાવ પડશે બંધુ. હારું હારું. એ ચાન જાન છે. ગોઠવવું તો કાલ સવારે 11 વાગ્યાનું છે. હવે એટલે હું અત્યારે જઈને બધાને કહેતા આવું એટલે હવન સવળ કરતા ફાવા કી. હવે હું તૈયારી કરવાનું ચાલુ કરું તો હાલથી. હારું તું તૈયાર કર ને હું કહીને આવું. બધાને કહેતા આવજો પા. બધાને આપણે બધાને લઈને જવું છે. એકલન ચો જવું છે. હારો ડૂજો હું તૈયારી કરું. હા એટલે બધા આવી તો આપણે ભાડામાં સસ્તું પડે પાછું. ઈ વાત સાચી છે હો કાકા. હા નહીં. જો હારું અને તું બધું પેકિંગ કરી દેજે. એ હારું. હો હો વિજુપા તો હોઈ રહ્યા છે. વિજુપા કેમ છો કો? ગુણ આવ્યું તાકો તો બળું બાસી લ્યા. કેમ છો કો? આવો શાંતિ? આવો શાંતિ જ છે. હા ચમ આયા ખરા બપોરે? ખરા બપોરે આજ બેઠો તો અને એક મસ્ત વિચાર આવ્યો મને. કેવો વિચાર? કીધું હાલ બધાને કોમ નહીં બરોબર અને બધા નરવા બેહી રહ્યા છે હાલ તો. ઓહો. આપણે કીધું પરવાસ જી આવીએ. પરવાસ જાવું ઓવે લે હેડજુ તન. હાલ નહીં તો કાલ સવારે 11 વાગે જવું છે. કાલ હવારે જાવું હા તો બરોબર હું આવી જાયો. હા તો તમને કીધું ને હવે બધાને કહેતા હોય આપણે બધા જઈએ ભેળા મળી. કને કને બધાન જો બાલુભાન કેવું છે ને બેહાઈન કેવું છે ને સરપંચ આવે સરપંચ ને કેવું છે ને બધા જઈએ ફરવા. ના પેલા કાળિયા ભટ્ટાન તો ના કહેતા. કયો કાળિયો પટ્ટો પેલો પ્યાહો. એટલે બધાને લઈ જવા પડે. એકલા એકલા ના જવાય પછી. ના ના એ નવે ને ભટ્ટા વાળા ને તે કાલ લેવા જો ને તો મને નહીં હાલ્યા. એ નહીં લઈ જાવ આપણે. અલે એ તો કોઈક દવા બવા સોટી છે એટલે ના પાડી છે તમને. એ હું દવા સોટ એને પંપ નાઈને હું દવા સોટતો હશે હીરો. તો એ કોઈક હશે તમારી બેન બરોબર. એને ના, ના. નહીં લઈ જાવ આપણે જઈએ ખાલી. પણ એવું ના કરે બધાને આપણા હંપે મળીને કાયમ જશે બધાને અંગારે અંગા જા વળી. તું પછી એ આવશે તો આપણે હરખાઈ નહીં આવે. આપણે નહીં આપવું. પણ મારી વાત તો સાંભળો. તમારા ને એને બેની સીટ અલગ જ હું આલ્યો બસ. તો એને ચીડે આલ્યો તમને મોરે આલ્યો કો તો તમને ચીડે આલ્યો તીને મોરે આલ્યો નાકા પાછા આલશે સીટો. કે હું સાધન કરવાનું છે. સાધન તો હવે જો હજી કર્યું નહીં પણ વિચાર એવો છે કે આપણે પેલી ઇકો નહીં પેલાની ઓહો એને લઈ જઈએ આપણે કાયમ લઈ જઈએ એને. સારું વાળો. અને ચોકણ જવાનું છે પરવાસ. પ્રવાસ તો દ્વારકા જવાનું છે પણ એટલામાં આજુબાજુ કોઈ મંદિરો હોય એટલામાં આપણે ફરતા હશે જો આજુબાજુ હશે. તો બરોબર. પણ હું તો કહું પેલા ભટ્ટાને તો નહીં લેવો. ના ના બીજું કઈ એવું ના કરે લેવું પડે બાપા. તો પછી ઈકણ ઈકણ હું એને મારીને હોય કણ આવ્યો. એવું ના કરવાનું હોય વાત કરો. નહીં ને મારવાનું ઊંચું થોડો પ્રસાદ તો હલવો જ પડશે. પછી તો દ્વારકા નહીં ને પાવર આવશે ને પ્રસાદ તો થોડો ચખાડવો પડશે. પાવર તો એ તો ઉતરી જા. કોઈનો પાવર રહ્યો હા આજુજી કોઈનો રહ્યો હા. ના રે રહેતો હશે. એ તો તમારા માટે પાવર અમારા માટે ત્યાં બરોબર છે આમ કોઈ મારું અડો તાન. અને આવું અંગાત કહેવા જો હડો આવતા હોય તો હાલત થોડા પાવર ઉતારીને આવું એનો. લે હડો. શું તાન? ચમ ધોકું લીધું બીજું બા. પેલા કાળિયા ભટ્ટાને થોડો પ્રસાદ ખવડાવો અમારે. અલ્યા તારી કોઈ હંગાત લઈ જાય ને તારે નક્કી કોક બગાડશી જ્યાં વણા રાખશી. એક કામ કરજો બીજું બા તમે હા ઘર જઈને લુગડાનું બધું પેકિંગ કરો. હું કહેતા આવું ચાલશે તમારે નહીં આપવું. ના ના થોડો પ્રસાદ આલીને પછી હું પેકિંગ કરું તો. ના ના તમે હાથ પરસ્યા ચાલશે ને બધું બગાડશે દાજો. એ તો હું કહેતા આવું હેડો તમે ઘર જઈને પેકિંગ કરો બધું સામાન વાળા કરજો હેડો. એટલે ના બગડે કોઈ ના બગડે. ના ના તમારે નહીં આપવું હું એકલો જોઉં. તમે ખાલી પણ થોડો પાવર ઉતારો હોય નો. એ તો પછી ઉતારજો. આપણે જઈને આવે ને પ્રવાસ પછી પાવર ઉતારજો. આયરો રસ્તામાં આપણે ગોઠશે નહીં ના કરતી હાલથી ક્યારથી થોડો મહાપ્રસાદ ખવડાવીને લઈ જઈએ એનો. ના ના કોઈ ના થાય તો હું નહીં. તમે ત્યાં પેકિંગ કરો હું આવું. હા તો ભાઈ રસ્તા મીને નહીં મૂકવું આમ. ના ના એ તો બોલશે નહીં બસ. જો મારામાં આવી જોઈ રહ્યું. જો અરે નક્કી કોક અળવું કરાવશી. એ ભગવાન એ દ્વારકા વાળા વર રાખજે હો. તારા શરણે આવીએ છીએ. આ બેન લડવા ના દેતો. અલા બેહાઈ હા બળબા શું કરો હો? કોઈ નહીં આ ગુંદો છોડવું. ચમ હરગવાનો ગુંદ? આ ડોશીને બોધીને ખવડાવો હે. ડોશીને હરગવાનો ગુંદ? તાળી લે વેસા તો લાવવો પડે. બાવળિયાનો બંધાય આવો બધા તો હશે. અલ્યા માર ડોશી પેલો લેબડા ગુંદ કળવો વખ ખાઈ જાય છે તો આ તો હરગવો છે. ઓનો ગુંદ તો બેઠો હોય.
હું શું કહેતો તો શું કહેતા હતા? સવારે જવાનું છે 11 વાગે પ્રવાસ, બરોબર? હા, તમારે આબુ છે કે નહીં આબુ? પ્રવાસ જો ઓવે અલે આટલી ઉંમરે જવાતું છે? તો જી ઉંમરે જવા દે ને, તારે જ પ્રવાસ જવા કે? ઈ તો 20 વર્ષના લેવા તો જવાય. હવે તો કહેલા છે હવે ના, ચૂતરો ના ના, એ તો ચો બીજે નહીં જતા. આમ પ્રવાસ દ્વારકા જવાનું છે દર્શન કરવા. માર તો નહીં આબુ, તમારે જાવું જો. પણ હું એકલો નહીં જતો બે. તાળી આપણે બધા જ જો વિજુપાન કહીને આવ્યો છું, અને બીજા બધાને હવે કહેવા જાઉં, બધા આવવાના છે. ઈ ફૂટેલી ફટાકડી શું પહેલા તમે મુહૂર્ત પર કીધું છે લ્યા? તમારે બેને શું છે, મેળ જ આવતો નહીં. તમે તારે આખા પાછા બેસજો, તમને લઈ જવા છે. મારે આબુ છે કે નહીં આબુ, બોલો? આવશે હવે બધા હેડે તમે હોય શું કરશે? તો સવારે તૈયાર થઈને આવી જાજો. તાને ચલા વાજે જવાનું છે? 11 વાગે હેડવાનું છે. લશ્કરી કરી શકે? હવે લશ્કરીની એવડી મોટી શું કરવી છે આપણે? આપણે એક ઇક્કોમ હમાઈ રહ્યા બધા, નહીં જતા આમ. પણ પૈસા નહીં માર જોડે. પૈસા તો હારો એટલે ભાડાના હું આલ્યો, પછી તમે તાર મને આલી દેજો, તમારે વાપરે એવા લેતા આવજો. તો આપણે હાર હળો બરાબર. ચલા વાજે જવાનું હવે? સવારે 11 વાગે. 11 વાજે? ઓવે. હા હળો તાર હું હવે જઈને બધું કમ્પ્લીટ કરી નાખું. લુગડો મુગડો હારું જો. હા. ઈ વિજ્ઞાન શું લીધો હશે? એવા રાગુ બોલશી પહા આ બાડી હાલે પર તો શીખવું એવા ખોદા બરાબર ના ખેલામ ધોકો લઈને જાવ છું તો બૈરામ છોડવા. નામે તો જીસીબી લાવીને ઝાડવા કઢાઈ નાખો. હવે રસ્તામાં નમી જાય ને હેઠ જ નહીં પાવતો. સાધન લઈને જાવ ને કાઠું પડી જાય. એટલે પેલા જીસીબી વાળાને ચાંદનો ફોન કર્યો પણ એ મારો બેટો મગજમત નહીં લેતો. તે નાવે તે ખેતરવાળાને કહ્યું કે કાપી નાખી રહ્યા. ખેતરવાળા કેટલી વખત કઈ થાય છે પણ એ ખેતરવાળા એવા નર્તન છે ને હા. તે હપ્પુચા મગજમાં નહીં લેતા. હવે હેક્ટરવાળા બચારા નેટ હેડે છે. એ વાત સાચી તમારે કેવી પણ ફેર જીસીબી વાળા હું હજુ ફોન કરું હા. અને પછી આપણે જોઈએ શું કહે છે. ના હોય તો પછી બીજો બે બાલમાં પાણી બરોબર છે. પાણી લઈ કઈ થાય છે પણ નહીં વાપરતા. સરપંચ અરે બળબા બળબા આવરા. હવે શાંતિ લો. મીટિંગ કરી લાગે. ઓલે આ મીટિંગ કરી દે. પેલે જે રસ્તામાં ઝાડ નમી ગયા એ કઢાવા છે તે સરપંચ ને કહેવા આવ્યો હતો. સાચી વાત હો સરપંચ, બહુ નોલેજ હીરે ચાલતો. તમારે કેવી વાત સાચી છે પણ હું જીસીબી વાળાને જેટલું કઈ થાય છે કોને જેટલા કર્યા પણ એ વળી આવતો જ નહીં, નરવો જ નહીં કે હું. પણ એક કામ કરો કી મજૂર કરી દો થોડાક ને, કપાઈ ના ખાવ હોય તો વધારે નહીં, આમ તો એકી દાડે ફટી જાય એવું છે. ના એમ તો થડીએ જાડસી મોય તો આપણે એવું લાગે છે. એવું છે. ઓલે લેબડા કહેવાય. લેબડાને થડી શું કાપવા આવે? સારું હેડ તાર હું કહેતો તો હા. સવારે મીએ રાખ્યું બરાબર, બધાને કઈ ના આવ્યો છું. સવારે પ્રવાસ જવું છે. પરવાસ જવાનું રાખ્યું છે. હાલમાં નરવાસ જ કીધું જતાઈએ કી. ના એ તો સારું કર્યું. હેડો પ્રવાસ રાખીએ. અમે 12 મહિનામાં એક વખત પ્રવાસ રાખો ને એ સારું હતું. ચાવું પડે ને ભાઈ આટલી ઉંમરે આપણે હવે પરવાસ જઈએ ને એ સારું લાગે એમ ચાવું પડે. તાણી અમે ઘેર બેઠા બેઠા શું કરવાના કીધું, દર્શન કરી આવીએ દ્વારકા વાળાને. ના સૌથી સારું મને તો ગમ્યું. અને એટલા દ્વારકાનો પ્રવાસ ગોઠવી. અને એટલામાં આજુબાજુ ચોય મંદિરો બીજા છે ઈ કણ દર્શન કરતા આવીએ આપણે. બરાબર એટલામાં તો ઘણું છે જોવાનું એમ તો. તાણી અને ચાણે કાલે 11 વાગે કીધું. કાલે 11 વાગે જવાનું છે. બરાબર આઈ જા હાડો દે અમે તો શું કેવું બાલુબા તા? હા હવે જહાજ ને વળી નરવા બેસી જાય જહા વળી. તો કાલે 11 વાગે આવી જાજો ઈ કણ. અને તમે બાલુબા પેલા ફૂલભાન કહેતા આવજો પાછા હો. આ તો ફૂલપાન તો હું કહી દે. કહેજો કે કીધું તું નક વળી પાછા એ તો ખોસાળા છે. અને સાધન શું કર્યું છે? સાધન તો આપણે કાયમ પેલી ગાડી નહીં લઈ જતા. આ ઇકો. હા એ ઇકો લઈ જા. બરાબર. એ બાપડો હારો ભાડા મેં સમજે છે હા અને એને આવે છે આપણે કાયમ તરફ ફોન કરત નહીં આવી જાતો એટલે. પાછું કેટલા દાડે આવવાનું છે? પાછું તો વળી હવે જો જ્યાં ચેડી કોઈ નક્કી ના કે એટલામાં ફરીએ ચોય વળી આજુબાજુ જોવાનું હોય ને વળી રાત વાળો રોકાવાનું થાય તો રોકાઈએ જ આવે. એટલે 2-3 જોડી લુગડા લેતા ફાવે કમન. એમ તો એક જોડે છે તો ઘણા થઈ ગયા. હા રોડ અને તમારે લાભ હોય તમે તાર લેતા આવજો 2-4 જોડી. એ હા તો હો આમ બધાને કીધું ને. બધાને આપણે બધાને કહી દીધું વળી આપણે કાયમ જ એટલે જણ. હા બરોબર. જો તાણ આવજો હો. અને ફૂલપાન કહેવાનું ભૂલતા નહીં કે કીધું તું. એ હા એ તો ફૂલપાન તો હું કહી દે. એ તો કહી દે. આ સરપંચ તમે બેહવા હું જવું હવે ઘેર. બસ બેહું નહીં. ના હવે તૈયારી કરું જઈને. હવે ચા મીકાવું ચા તો હવે નહીં પીવા તારે ક્યાં જઈને પીએ. તૈયારી કરે કે કાલ સવારે જવાનું છે એટલે. હારોડો હું એ તૈયારી કરું હવે. હારો લુગડા 2-3 જોડી દઉં કે ફૂલપા શું કરો બાલુબા આવો. શું કરો તમે? આ અમાર ઉધેવ ખાતો તો ને તે લાકડા મેલતો તો નેચ એવું છે. ઓવા અલે ઉધેવ તો ખાસી તળેલી છે.
ઉપાડજો. હાલો અમને બેજો. બસ ના હું એમ કહેતો હતો તમે બોલો. કે બડુભાઈ કહેવડાવ્યું છે પ્રવાસ જવાનું. પ્રવાસ? ઓવે એને પ્રવાસ જવાનું ગોઠવ્યું છે સવારે 11 વાગે જેવું. સવારે? ઓવે તે તમારે આબુ હોય ને તો કીધું છે એમ કુવા પર આવી જવાનું હોય. બળુભાઈ કીધું તું? ઓવે બડુભાઈ કીધું તું. ફૂલભાન નામ લીધું તું? ઓવે ઓવે તમારું નામ જ લીધું હતું એને. અમે હવે સરપંચ નાયક બેઠા હતા ને ત્યારે કહેવા હતા એ ચાણ કાલ સવારે. સવારે? ઓવે તમે આવી જજો. તમારે જે લુકડા બુકડા લેવાનું ને એ ઠેલામાં ભરીને આવી જજો. બડુભા નીકળો. હા સારું તાર ભૂલતા ના પાછા. હા. સવારે 11 વાગે જેવું. તો મારા બેટા શક્કર એ જબર છે કે શરબત ચો લેવા નહીં જવું પડે. ઘરના છે એટલે. સરપંચ શું થયું ફૂલ બચ્ચા આટલા બધા હોપી રે ચમ દોડ્યા? ના થવાનું થઈ ગયું છે. હું થયું પણ કો તો ખરા. બળુભાઈ જતા રહ્યા. જતા રહ્યા? ઓવા અલી આ તારી હાર તો પોકવાનું હું બધાને લઈને આવું બડુભા ઘેર. ઉપાજી કરી હો બડુભા મારા બેટા હાજા હમ કાલ તો પ્રવાસનું કહેવા આયા હતા. બધાને ફોન કરવો પડશે. સરપંચ બાપડા બડુભાઈ જેવા હાજા હામ જતા રહ્યા. જબ્બર મોણ હશે તમે બાપડા શું કરવાના હો? ભગવાનના ઘરનું આવ્યું હા તો બાપડા ટપ દઈને જતા રહ્યા લ્યો. જતા જ રહ્યા. બાપડા કાલ તો પ્રવાસ નું ગોઠવતા હતા. તો કાલ તો પ્રવાસનું કહેવા આયા હતા. આપણે આજ તો જવાનું હતું તાણ અને બાપડા હાજા હમ જતા રહ્યા લ્યો. એટલે સરપંચ કેમ હાલતી આવી જાય? હજી વાર છે જવાની. છોકરાનું ખબર નહીં. શું ખબર નહીં? તને ખબર નહીં લે. ના. એટલે તાર કાકુ જતા રહ્યા. કાકો? ઓવે મારા કાકો ચિંતા કરી રહી. ચિંતા કરી રહી. તું ચિંતા કરીને અમે બેઠા છે. સોનો બાલુબા ચમ રોવો છો? બરોબર જતા રહ્યા. ઓવે આપણા પરવાસ લઈ જતા ઉપર જતા રહ્યા. મારા બડુબા પેલા મુરત બધા ભમરાળા કીધું તું કે હેડ પ્રવાસ પછી બળુપા જતા જ રહી કે અલ્યા બરુબા જતા રે. આમાં તો લડવાનું બંધ કરો. બરુબા તમાર વગર પ્રવાસ કુલ લઈ જાય. તમે તો હાજા હો. તમે બધા કેમ રો હો? અલા બરોબર તમે તો કઈ જતા લે. ચમ ચોકન જતા કેમ આ બધાને કીધું કાલે હું મરી ગયો એવું? અલ્યા મન તો સરપંચ કહેવાય તું. સરપંચ
આ અમારે એ ફોન કરી સરપંચને કીધું કે બળુભા જતા રહ્યા. અલ્યા મને તો ફૂલભા કેવા આવ્યા ફૂલભા હતા મન તો બાલુભાઈ કીધું તું બાલભા તમે અલ્યા મને તો સરપંચે જ કીધું તું લ્યા. લા સરપંચ બધા ઘોડે વગર સાચી વાત કરજો હું થયું છે અલ્યા ફૂલભા હું પેલા સેક્ટરીમાં હતો તાણ તમે નતા કહેવા આવ્યા કે બળુભા જતા રહ્યા તે હું તો પ્રવાસ જતા રહ્યા એમ કહેતો તો તમે આમી રીતે કેવું પડે કે લ્યા. અમે રીતે તો કીધું તું અરે સરપંચ આ ચી વાત કરી લ્યા. અને હોપતા આયા અને શું બધા આઈ ગઈ બળુભા જતા રહ્યા મારા મનમુખ જતા રહ્યા હું તો એમ કહેતો હતો કે પ્રવાસ જ્યાં અલ્યા બધી વાતો બધું ગોળી નાખ્યું તમે આ વાત પડી ખબર વગર શું લે આવું કર્યું સરપંચે પૂરી વાત જ જેવું આપણી હોય હું તો કહું. એવું જ થયેલું છે અલે આ ફૂલભાઈ પૂરી વાત જ કરી નહીં ચોથી ઓભળું પૂરી તો કરી હતી આવું ને આવું કર્યું છે બરોબર પાડા ચોકન ઠેલો લઈ જાતા હતા રંજીત એ રંજીત અરે કાકા હા તમે સવારમાં તૈયાર થઈ જાય નહીં ધોઈને ઠેલો લઈને આવ્યા પણ મને લઈ જવાનો તને લઈ જવાનો બેટા હું ગમે છે ને ગાડી વાળાને લઈને આવું એટલે કડા તું નહીં ધોઈ અને બધું પેકિંગ કરીને તૈયાર રાખ હું આવું હાલ તરત તો ઠેલો કેમ લીધો હે પેલો તો હું ભૂલી જાઉં તને ખબર નહીં અને મન રાખશે જવાનો એટલે સવારનો ઠેલો લઈને જ આ તો હોતે ઊંચ્યો ને તાર ઠેલો લઈને જ ઊંચ્યો તો હા, તો તમે હાટે લઈને આવજો હારું હું નહીં નાખું એટલી ગળા હારું અને ફટાફટ કરજે હો જલ્દી કરજી આ જલ્દી મને હરખ છે પાહો મોડું ના થાય હો બળુભા સર એકલા પ્રવાસ જતા રહ્યા સરપંચને કહેવું પડશે કે બળુભા એકલા પ્રવાસ જતા રહ્યા એવું હતું એમ. એટલે આ ફૂલભા તમે પૂરી વાત ના કરી એમાં બધા લોસા વળી ગયા સરપંચ આમ તો તમારે એવો કહેવાય તમારે પૂરી વાતો અપળવી પડે પેલી એમને ના કહી દેવાય કોઈને એટલે પણ હોફી રહ્યા હતા કેવા આ તો જોડે કૂતરો વાહ પડ્યો હોય ને હોફ ચડી હોય ને એવા હોફી રહેલા ને એવા આયા હતા ને કાયો કા માર મનોક જતા રહ્યા સાચી વાત છે હો, ફૂલભાઈ એવું કર્યું જશે. પણ મારા મને હોય તમે બધા રોતા હતા ને, હું તો કીધું અમારે રજો જતો રહ્યો એટલે હું તો આઈને આમ ભરતી જો કીધું કેવું જ છું પડી છે આ બાપડા છોકરાને છો દુઃખ આલો છો અત્યારે. અમાર મનમુખ તમે જતા રહ્યા આમ પ્રવાસ નું કર્યું. પ્રવાસ ગાડી વાળો 2 દાડા નરવો નહીં તે હવે 2 દાડા ચેડ કીધું છે 2 દાડા ચેડ આવજો નું અમે ટેમે જતો રહ્યો હાથ તો આ ઈ તો મને ખબર હતી બળુભા. પેલા પનોતી લીએ છે તો પછી આવું થવાનું હતું કે કોણ પનોતી છે તું પનોતી છે બળુભા. કાળિયા ભટ્ટા માફો રે છે કહું શું હવે સમજીને આટલા પાડ્યા રેગડા ના લે તો સંભાળવાનું હોય. સરપંચ હવે તમારે રેગને વાયો હોય તો ખોગરમ રેગને ચેક કરવા આલો એમાં તમારે કોઈ ઓછું થઈ જાય કશું ના ઓછું થઈ જાય પણ સરપંચ એક ડોકો હોય પછી ચોથી હાલું હું હોય. આ કાળિયો પટ્ટો નો છીડ કોઈ ઓછું નહીં આ ફૂટેલી ફટાકડી તો ઓછી નહીં. આનો હા પાછી રહ્યો હા પટ્ટો એક વાત કહું તમે બેમો છે કે ઓછા નહીં બે એક જ જેવા છો. ના ના સરપંચ બીજાને પોકી એવાથી આવા પટ્ટો પાછી રહ્યો એક દાળ ફૂટી જાય મારા હાથે પણ આ ફૂટેલી ફટાકડી હું કામ આટલું જોર કરતી છે. આ મને લાગે છે આ બિયારણ નો રહી ગયેલો જ છે હો બાકી પટ્ટો સારો હવે જેલો ટેટો એક કામ કરજો તમે બધા લડવા ઘેર જઈને લડો વાયથી વાય લડવાનું બંધ કરજો હેડજો અને હું ફેર કેવરાવું ને એ દાડા આવી જાજુ અને આ લડતા ના આવતા હો નક લઈ જાય નક નહીં લઈ જુ પાછો લડતા આયા તો પણ કોણ તો પેલા સરપંચ ને કેવરાવજો તમે. ઉવા સરપંચ ને પેલું કેવરાવું આને બધું એક પણ ના આનું કહેતા. મારો મારે ફૂલભા થોડું કેવું છે શું ફૂલભા બોલો કોઈ બી વસ્તુ હોય ને તો પૂરી વાત કરીએ આયતા ના કરીએ વાત આ કેવું થઈ ગયું તમને સરપંચ તમને ખબર નહીં કે ફૂલભાન બાપને બીમારી છે તકલીફ છે થોડી તમે વાત પૂરી વાપરવાની રાખો પણ એ કહેવી તો પડે જ પૂરી પણ અહીંયા કહેતે 12 મહિના થઈ જાય છે પણ એને કીધું છે કે જતા રહ્યા એમ કીધું હોય તો પ્રવાસ જતા રહ્યા તો શું થતું હતું એ ગલતી કરી હો ફૂલભા તમારી પણ હું કહેવાનો જ હતો પણ એ એમ કે તમે પોકો હું આવું હા તો ભાઈ સરપંચ સરપંચ તમારો લોસો છે હો. આવી બધું મારા ઉપર હડો હવે હું જઉં તો ધારે અમે હવે આવશે જ તો હવે શું કરશે તાર લેહેડ બેટા બળુભા હા મા પ્રસાદ તો ખવડાવવાનો છે હો આપડા એ ઘેર જઈને ખવડાવજો હેડો તમે ઘેર જો ને તમે ઘેર જો હેડો હવે બળુભા
લશ્કરી કરો ને તો પહેલી સીટ મારી હશે એક કાસવાળી. હા ખૂણા પડ્યું છે ભાઈ હો માપો રેજી કહું છું હા હા માપ જ રહે તો. હેડ તું મારા રંગા છે હે હે બે કાયમ છે. હેડ.